કાઢી અને ગદર નાખવાના. ગદર નાખ્યા પછી આમાં ટાઈસ લગાવવાની છે. બારી મહિને ફિટ કરવાનું છે. હજુ બહુ કામ બાકી છે. અત્યારે નહીં તો 6 થી 7 લાખ રૂપિયામાં બધો ખર્ચો પડે ત્યારે મકાન થાય. પછી પાણી છાંટીને પછી ગદર લગાવી પછી એના ઉપર હલકા બેલાનું બીજું લેવાનું છે. એટલું પૂરું પડે એટલું પડે, બીજું 12 મહિના રહે. પણ અત્યારે આ કામ ઉપાડી લેવાનું છે. ગદર આવશે કાલ, છડાવવાના ગદર વાળા આવશે કાલ. 2 ઘર તમે બનાવ્યા? આ 2 ઘર મેં બનાવ્યા અને હજુ આ કામ ચાલુ હોય. 3 મહિને ઉપાડ્યું હોય પણ હજુ નહીં બંધ થયું નહીં. રોજે રોજ કરવી ત્યાં આટલું થયું છે. હવે મકાન બનાવવામાં બહુ કાઠું પડે. મકાન બના નહીં 5 લાખનો ખર્ચો થઈ ગયો છે. આ ખર્ચો 7 લાખ રૂપિયા પોકશે. છેલ્લા સરવાળા તાણા મકાન પૂરા થશે. કિંમત રેતી બીજું બહુ મોંઘી છે. અત્યારે મકાન બનાવવામાં બહુ તકલીફ પડી જાય છે. આ બધું પૂરું જાતા પૂરું કરવી છે. અત્યારે બધું મોંઘવારી છે. કોઈ વસ્તુ કોઈ સસ્તી આવતી નથી. જેવા તેવા છે ને આ ડોળું કરીને બનાવવાને કે બહુ મોંઘું પડે. પહેલાના માણસો તો માટીનું બનાવી નાખતા હતા. એમાં હમું હતું પણ માટીના મકાન પડી જાય છે. હોય હવે આ રીતે કરવું પડે. આ બધી જમીન તમારી જ છે ને? આ જમીન આપણી જ છે બધી. હવે પૂરા થાય તો ધન્યવાદ છે. હવે કશું સસ્તું હોય તો મકાન બનાવે કે અત્યારે બધું મોંઘવારી છે. આમાં ના બને મકાન? હે બધું ફૂટ ઉપર જ કામ હાલે છે ભાઈ. બરાસ ઉપર ને ફૂટ ઉપર, બરાસ ઉપર ને ફૂટ ઉપર, પથ્થર લાવો તો ફૂટ ઉપર. પાણી ક્યાંય ના આવે? પાણી આવે ભાઈ તલાવડાનું. આ તૂટી લાંબી કરી છે. પાણી ક્યાં આગળથી આવે છે. કારણ કે પાણી ના છાંટે તો આ દિવાલો બધે તૂટી જાય ને પડી જાય. હા, એ વાત સાચી. પછી માન કરીને પૂરા બધા પાડવા જેવી વાત છે. કોઈ વસ્તુ ગટર આવશે ને ઉપર? ગટર આવશે. ગટર ઉપર ગટર મેલીને પછી ઉપર ગ્રીટ કપચીનો માલ પાથરવો પડે. નકર ગટર હોરું પાછું પાણી જમા. એવું એમ? હા. પછી બધે સગવડ થાય તો 2 વર્ષ ઉપર કામ કરવું પડે. કાં તો માલ લેવો પડે. નકર પાણી ટપક ટપક ચાલુ રહે. 2 ઘર કર્યા એમ ને? 2 જ કર્યા. પછી વર્ષ મથી આ 2 મકાન થયા. શું રણો એ હજુ પૂરા થાય કારણ કહેવાય. જમીન ચાજી તમારે? હે જમીન આપણે ઝાંચી છે. 100 ઘર બને એટલી છે જમીન. જમીન ઘણી છે ભાઈ. પણ જમીન શું પણ આ મકાન બનાવે કાઢવું પડે. જમીન તો મળી રહે. આમાં દરરોજ કેટલી વાર પાણી છાંટવું પડે? આમાં રોજ 3 નળ છાંટો તો દિવાલો પાકી થાય. અને પાણી ના છાંટો તો મકાનની મજબૂતી ના થાય. બધું કામ પડ્યું ને પાણી છાંટવાની ગણતરી રાખવી પડે. માલ ખરી જાય ને બધો? માલને કાચું જ થાય. ઉપર પાકું ના થાય. જેટલું પાણી પડે ને એટલી કિંમતને બહુ મજબૂતી થાય. પાણીમાં આળા ના કરે.